સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરની જ્યાં કોઈક બાબતે પહેલા બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ અને આ વાતનો અંત આવ્યો એક યુવકની હત્યાથી। કયા વિસ્તારમાં અને શું કામ બની આ ઘટના જોઈએ આ રિપોર્ટમાં। મારો છોકરો જોઈએ। સંસ્કારી નગરીમાં સનસનીખેજ હત્યા। વડોદરામાં ગુનેગારો બન્યા બેફામ। પૂર્વ કોર્પોરેટરના પુત્રની છરીના ઘા મારી હત્યા। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહેતાપુરમાં યુવકો વચ્ચે ઝઘડો થતા કેટલાક ઈજાગ્રસ્તોને એસએસસી હોસ્પિટલ લવાયા હતા। ઘાયલ થયેલા મિત્રોની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારનો પુત્ર તપન પણ ત્યાં આવ્યો હતો। તે સમયે આરોપી બાબર ખાનને પણ એસએસસી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો। ત્યારે આરોપી બાબર ખાને તપનને પણ તીક્ષ્ણ હથિયારના ઘા ઝૂકતા તેનું મોત થયું। આ બાબતે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી બાબર પઠાણ અને એક મહિલા સહિત 5 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે એક પર જાપ્તો મુકાયો છે। જાપ્તો મુકાયેલ આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો ઉકેલ આવ્યો। મુખ્ય આરોપી એક મહિલા સહિત 5 સકંજામાં। પોલીસના હાથે ઝડપાતા જ બાબરની શાન ઠેકાણે। તપન પરમારની હત્યા મામલે પોલીસે જે 5 આરોપીને ઝડપ્યા તે પૈકીના 3નો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું। રવિવારે રાત્રે સયાજી હોસ્પિટલમાં તપન નામના યુવકને ધડાધડ ચપ્પુના 5 ઘા મારનાર બાબરને આજે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। પોલીસની હાજરીમાં હત્યા થઈ કે નહીં એ તપાસનો વિષય। સીસીટીવીમાં કેદ થયો હતો બનાવ। વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું કે રવિવારની મોડી રાત્રે અડધો કલાકના ગાળામાં 2 બનાવ બન્યા હતા, જેમાં એક મહેતાવાડી પાસે સામાન્ય મારામારીનો અને બીજો સયાજી હોસ્પિટલમાં હત્યાનો બનાવ છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ ઉમેરવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો જે ગુનો નોંધાયો એમાં 5 આરોપીની ધરપકડ થઈ છે। એક આરોપી ઇન્દોર હોસ્પિટલમાં છે, જેના પર પણ પોલીસ જાપ્તો મૂકી દેવાયો છે। એક નાઇટમાં 2 બનાવો બનેલા, તેમાં એક પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે તેમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે। એક આરોપી છે એ ઇન્દોર હોસ્પિટલાઇઝ છે। તારીખ 17 નવેમ્બર 2023, સમય રાતના 9:30 કલાક, સ્થળ સયાજી હોસ્પિટલ વડોદરા। ધર્મેશ પટેલ અને તેના મિત્રો દિવ્યાંગ ઉર્ફે બિટ્ટુ પરમાર, ધવલ મકવાણા અને મિતેશ રાજપૂત સાથે મહેતાવાડીના નાકા પર ઊભા હતા। તે સમયે વિક્રમ ઉર્ફે વિક્કી પરમાર લોહીથી લથપથ હાલતમાં આવ્યો। તેના મિત્રોને બાબરે છરીના ઘા માર્યા હોવાનું તેણે જણાવ્યું। લોહીથી લથપથ વિક્રમને તેનો ભાઈ હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરતો હતો। ત્યાં જ બાબર તેના અન્ય સાગરીતોએ વિક્રમ પર વધુ એકવાર હુમલો કર્યો। બનાવની જાણ થતાં મિતેશને થતાં તે તપન પરમાર સહિત અન્ય મિત્રો સાથે મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં આવ્યા। રાત્રે લગભગ 12:15 વાગ્યાની આસપાસ તપન અને મિતેશ હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીવા ગયા હતા। ચા પીને બંને રાત્રે 1 વાગે પરત તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવતા હતા, ત્યારે મારામારીની ઘટનામાં બાબરના સાગરીત વસીમને પણ હોસ્પિટલ લવાયો હતો। ત્યાં કેન્ટીન પાસે તપનને જોઈ જતા બાબર પઠાણે છરીથી તેની પર જીવલેણ હુમલો કરી તેના સાગરીતો સાથે ફરાર થયો હતો। સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી, તેમાં તપન બેસેલો જોવા મળે છે। ત્યાં આવેલો બાબર હુમલો કરે છે, જેમાં તેનું મોત થાય છે। તો મારો છોકરો જોઈએ અને એને ફાંસી આલો, મારા છોકરાને કેમ માર્યો અને એને અહીં આપી દઉં, એ બાબાને અહીં આપી દઉં, અમારા છોકરાઓને આપી દઉં,
તો એને પતાવી દે નહીં તો ફાંસી આપી દે મારા છોકરાને કેમ મારી નાખ્યો હે કશો વાંક નહોતો મારો છોકરો ચા લેવા ગયો ને એને માર્યો કેમ માર્યો એની બૈરી હોય હતી પોલીસની હાજરીમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને હાથ કરી નહીં લગાવી 2-3 જણને ચાકુ મારીને આવ્યો છે તોય પોલીસ ગાડી બેહાડીને પેલો મરી ગયો તોય બિંદાસ પોલીસ ફરે છે પીઆઈ ભોજાણીની તપાસ કરી રિપોર્ટ આપવા સૂચન બાબર પઠાણ સામે ગંભીર ગુના નોંધાયેલા આ ઘટના વડોદરામાં ટોક ઓફ ધી ટાઉન બનેલી છે પીઆઈ ભોજાણીની તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના અપાઈ રિપોર્ટ બાદ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે રીઢા ગુનેગાર બાબર પઠાણ સામે મારામારી પ્રોહિબિશન અને પાસા સહિત 10 થી વધારે ગુના નોંધાયેલા છે ત્યારે આવા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ તપનના માતા પિતાએ કરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા